અમદાવાદના પૂર્વ વસ્ત્રાલ વિસ્તારમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાં અતિ આધુનિક બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પ્રતિભાબેન જૈન, વટવા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ બસ સ્ટેશન લગભગ 1 વર્ષમાં પૂર્ણ કરી લોક ઉપયોગી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે। આ પ્રસંગે ઉપસ્થિત અમદાવાદ શહેરના રેવન્યુ વિભાગના ચેરમેન શ્રી અનિરુદ્ધસિંહ ઝાલાને મીડિયા સમક્ષ આ અતિ આધુનિક સુવિધા ધરાવતા બસ સ્ટેશનની માહિતી આપી હતી। એક નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત આજે અહીંયા કરવામાં આવ્યું છે। એ પ્રસંગમાં ઉપસ્થિત માનનીય આપણા લોકપ્રિય ધારાસભ્ય બાબુસિંહભાઈ, હમણાં જ આપણા વચ્ચેથી વિદાય લઈને ગયા મેયર સાહેબ, ઉપસ્થિત સૌ કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો અને ઉપસ્થિત આજુબાજુમાં વસતા સૌ નાગરિકો, અહીંયા કલેક્ટરના તાબા હેઠળની જમીન હતી અને એ વખતે હું ધારાસભ્ય હતો, એટલે એ કલેક્ટરમાંથી જમીન આપણે એસટીને ટ્રાન્સફર કરાવી અને એસટીને ટ્રાન્સફર કરાવ્યા બાદ એમાં સ્થળ ઉપર કબજો લઈ અને અહીંયા એસટી બસ સ્ટેન્ડની ઘણા સમયથી આપણી માગણી હતી। એ માગણી આજે પરિપૂર્ણ થાય છે એટલે મને એનો અત્યંત આનંદ છે। અમદાવાદ શહેરમાં કોઈ એકમાત્ર વોર્ડ એવો છે કે જે વોર્ડમાં બીઆરટીએસ છે, જે વોર્ડમાં મેટ્રો છે અને જે વોર્ડમાં એસટીની પણ સુવિધાઓ છે। આપણા વિસ્તારમાં મોટા ભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વસતો વર્ગ અને અવારનવાર જ્યારે મળવાનું થાય ત્યારે એક એસટીની સ્ટેન્ડની વ્યવસ્થા થાય એવી બધાની લાગણી હતી અને આ જમીનની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા જમીનની કિંમત છે। આ 50 કરોડ લીધા સિવાય કલેક્ટર દ્વારા આ જમીન એસટીને સોંપવામાં આવી એ આપણા માટે આનંદનો વિષય છે। જેમ આપણા જનરલ મેનેજર શ્રી દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા આટલી વ્યવસ્થા થશે, 10 જેટલા પ્લેટફોર્મ થશે અને એ પ્લેટફોર્મમાં માત્ર ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર નહીં, આખા ગુજરાતમાં ગમે ત્યાં જવું હોય તો ત્યાં જવાની બસની વ્યવસ્થા એ અહીંયાથી આપણને ઉપલબ્ધ થવાની, જેથી કરીને તમે રિંગ રોડ પર આવો, મેટ્રોમાંથી ઉતરો અથવા એસટીમાંથી તમે મેટ્રોમાં જાઓ એટલે કનેક્ટિવિટીની ઉત્તમ વ્યવસ્થા આપણા વસ્ત્રાલ વોર્ડના સૌ પ્રજાજનોને અને પૂર્વ વિસ્તારના સૌ નાગરિકોને આજથી આ ખાતમુહૂર્ત શરૂ થયા પછી આપણે એસટીને વિનંતી કરીએ કે 1 વર્ષમાં જ કામ પૂર્ણ થાય। કઈ બસો અહીંયા આગામી દિવસોમાં તમે શરૂ કરવાના છો એ જાહેર થાય અને એના સમય પત્રક સાથે આ વિસ્તારની જનતાને એ વાકેફ થાય, જેથી કરીને અહીંયા એ લોકો એનો મહત્તમ લાભ લે। અહીંયા દુકાનો પણ થવાની છે, કેન્ટીન પણ થવાની છે અને મને લાગે છે કે મેં ડિઝાઇન જોઈ છે એ ડિઝાઇન પ્રમાણે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા કરવામાં આવી છે। એટલે આજના તબક્કે અહીંના ધારાસભ્યો શ્રી બાબુસિંહ જાદવને હું ખૂબ અભિનંદન આપું છું અને એસટીનો પણ આભાર માનીએ છીએ કે આ વ્યવસ્થા ઝડપથી શરૂ થાય અને આપ સૌ આ કાર્યક્રમને વધારવા માટે પણ આવ્યા। આપ સૌનો ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। વસ્ત્રાલના વિકાસમાં એક નવું ઉમેર આવ્યું છે, તો એમાં શું છે ને કઈ રીતનું છે?
એસટી નિગમ દ્વારા વસ્ત્રાલને એક નવી ભેટ આદરણીય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમારા લોકપ્રિય ધારાસભ્ય બાબુસિંહજીના પ્રયાસોના આધારે અહીંયા લગભગ 6.5 કરોડના ખર્ચે એસટી બસનું સ્ટોપ સ્ટેશન બનવા જઈ રહ્યું છે અને તેમાં 10 પ્લેટફોર્મ કેન્ટીન સાથેના દુકાનો પણ અહીંયા એલોટ થશે અને એ રીતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બંનેની બસોની કનેક્ટિવિટી અહીંથી મળે અને એના આધારે હવે વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશન છે, બીઆરટીએસ છે અને હવે એસટી બસની પણ સુવિધા છે. માટે આ તબક્કે અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. આ કેટલી સમય મર્યાદાની અંદર પૂરી કરવાનો સાથે છે? આ કુલ મળાઈને 8 મહિનામાં આ બસ સ્ટેશન લોકો માટે ઉપયોગમાં લઈ શકાય એવી આયોજન છે. એ પહેલાં એવું કંઈ આયોજન ખરું કે બસ સ્ટેન્ડનું કામ ચાલુ હોય તે દરમિયાન પણ અહીંયા આગળ બીજી અમુક એસટી બસો લાવી અને અહીંયાથી સર્વિસ આપવાની? બસોની કનેક્ટિવિટી વસ્ત્રાલમાં છે પણ તેને એક અલગ કેન્દ્ર મળે તેનો આ પ્રયાસ છે અને વધુ બસો આમાં કનેક્ટિવિટી થશે. હાલ એ વ્યવસ્થા ચાલુ જ છે.